to Prajapank News. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રજાપંખ સમાચાર. હું છું આપની સાથે. સુરત શહેરને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ વધુ એક મોટી અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સચિન પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બાતમીના આધારે એક આરોપીની ધરપકડ કરી એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપારને જડમૂળથી ખતમ કરવા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તે અંતર્ગત સચિન પોલીસ સતત સતર્ક રહી કામગીરી કરી રહી છે. મળતી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલાના માર્ગદર્શન હેઠળ અને પોસબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ડામોરના નેતૃત્વમાં સર્વેલાન્સ સ્ટાફ દ્વારા મળેલ બાતમીના આધારે સચિન હુજીવાળા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ નંબર 7 વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બ્રાહ્મણી ટેક્સવેબ કંપની સામે જાહેર માર્ગ પરથી નારાયણ બંછાનિધિ પરીડા નામના 42 વર્ષીય ઇસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન તેની પાસેથી કુલ 8.020 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹4,01,000 જેટલી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન, મોટરસાયકલ અને અન્ય દસ્તાવેજો સહિત કુલ ₹4,56,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર મામલે સચિન પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે ગાંજાના જથ્થાનો સપ્લાય ક્યાંથી થતો હતો અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તેની દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ સરાહનીય કામગીરી માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા, પોસઈ શ્રી એનડી ડામોર અને સર્વેલાન્સ સ્ટાફની કામગીરીની પ્રશંસા મળી રહી છે. અંતમાં સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર અંગે માહિતી મળે તો તરત પોલીસની જાણ કરી સમાજને નશામુક્ત બનાવવા સહકાર આપે. કારણ કે નશો સમાજની બરબાદ કરી છે અને જાગૃત નાગરિક જ સુરક્ષિત સમાજનું નિર્માણ કરી છે. કેમેરામેન મિત્તલ સાથે હું પણ આપની રજા લઉં અને આપ રોજ પ્રજાપંખ સમાચાર જોતા રહો. નમસ્કાર.